હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ સૌરભ ગોયલ છે. આપણે આજે ચાલુ કરવા જઈ રહ્યા છે એડવાન્સ મેથમેટિક્સ સેમેસ્ટર 2 ડિપ્લોમા એન્જિનિયરિંગ નું સેમેસ્ટર 2 જેની અંદર એડવાન્સ મેથમેટિક્સ સબ્જેક્ટ આવે છે એનું આજે ઓવરવ્યુ જોઈએ છે સિલેબસનું. વિદ્યાર્થી મિત્રો, જેમ તમે આની પહેલાનો આપણો કમ્બાઇન્ડ લેક્ચર જોયું મેથમેટિક્સ 1 અને મેથમેટિક્સ 2 નું સિલેબસ આપણે કમ્બાઇન્ડ ઇન્ટ્રોડક્શન લીધું હતું કે બેઝિક મેથમેટિક્સમાં શું છે, એડવાન્સ મેથમેટિક્સમાં શું છે. બરાબર મિત્રો, હવે આપણે જોઈએ એડવાન્સ મેથમેટિક્સ નું સિલેબસ. શું સિલેબસ છે તમને બધાને ખબર જ છે કે એડવાન્સ મેથમેટિક્સમાં ગ્રુપ 1 અને ગ્રુપ 2 આવે છે. ગ્રુપ 1 માં ઇલેક્ટ્રિકલ ના બીજા સબ્જેક્ટો આવે છે, ગ્રુપ 2 માં મિકેનિકલ સિવિલ ના બીજા સબ્જેક્ટો આવે છે. એ આપણે જોઈ ચૂક્યા છે મિત્રો. આપણે જોઈએ બંનેમાં કમ્પેરીઝન કેટલું છે, કેટલું સિલેબસ બંનેનું સેમ છે. બરાબર મિત્રો, તો આજે આપણે એના વિશે જોઈએ. સિલેબસમાં કમ્પેરીઝન કરીએ બંનેનું કે કેટલું સિલેબસ સેમ છે, સિલેબસની અંદર શું શું આપણે ભણવાનું છે તો એ બધું જોઈએ. બીજું મિત્રો, તમને એક વસ્તુ કહી દઉં, ગ્રુપ 1 અને ગ્રુપ 2 બંનેનું સિલેબસ હું પૂરું કરવાનો છું. પહેલી વસ્તુ શું કરવાની છે, આપણે જે કોમન સિલેબસ છે એ પહેલા પૂરું કરીશું. પછી સેપરેટ ગ્રુપ 1 નું જે રિમેનિંગ છે એ પૂરું કરીશું અને ગ્રુપ 2 નું જે રિમેનિંગ છે એ પૂરું કરીશું. બરાબર મિત્રો, તો આપણે ચાલુ કરીએ. થોડું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. ગ્રુપ 1 અને ગ્રુપ 2 માં સિલેબસમાં શું ડિફરન્સ છે એ જોઈ લઈએ અને પછી સેપરેટલી આપણે ગ્રુપ 1 નું રિમેનિંગ સિલેબસ, ગ્રુપ 2 નું રિમેનિંગ સિલેબસ અને બંનેનું કમ્બાઈન્ડ સિલેબસ એના વિશે ધ્યાન એના પછી જોઈશું મિત્રો. તો ચાલુ કરીએ સિલેબસ એડવાન્સ મેથમેટિક્સ. બરાબર મિત્રો, ગ્રુપ 1 અને ગ્રુપ 2, જેમ મેં તમને કીધું ગ્રુપ 1 ઇલેક્ટ્રિકલ માટે છે, ઇલેક્ટ્રિકલ ના બીજા સબ્જેક્ટો માટે છે, ગ્રુપ 2 સિવિલ મિકેનિકલ અને બીજા અધર સબ્જેક્ટ માટે છે. બરાબર મિત્રો, તો શું ડિફરન્સ છે બંનેમાં? પાંચ ચેપ્ટર છે, 5 યુનિટ છે. ડિફરન્સ શું છે? પહેલું યુનિટ અને છેલ્લું યુનિટ ગ્રુપ 1 અને ગ્રુપ 2 માં બંનેનો ડિફરન્સ છે. બીજું, ત્રીજું, ચોથું તમે જોઈ શકો છો મિત્રો. યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4 બંનેનો સેમ છે. યુનિટ 2 માં શું છે? તો ફંક્શન અને લિમિટ છે. યુનિટ 3 માં શું છે? ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન છે. યુનિટ 4 માં શું છે? ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન છે. તો આ જે ત્રણ યુનિટ છે મિત્રો બંનેનો કમ્બાઈન્ડ છે. બરાબર મિત્રો, તો આપણે શું કરીશું કે પહેલા કમ્બાઈન્ડ સિલેબસ જોઈશું. તો બંને સ્ટ્રીમના જે સ્ટુડન્ટ છે બંનેને લાભ થાય. એના પછી આપણે સેપરેટ ગ્રુપ 1 અને ગ્રુપ 2 જે રિમેનિંગ સબ્જેક્ટ છે એના પર જઈશું મિત્રો. બરાબર મિત્રો, તો ત્રણ યુનિટ તો બંનેની સેમ જ છે, ગ્રુપ 1 અને ગ્રુપ 2 ની. ગ્રુપ 1 માં કોમ્પ્લેક્સ પહેલું જે છે કોમ્પ્લેક્સ નંબર અને છેલ્લું જે યુનિટ છે ડિફરન્શિયલ ઇક્વેશન ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી. એ જોઈશું ફર્સ્ટ ઓર્ડર કોને કહેવાય, ફર્સ્ટ ડિગ્રી કોને કહેવાય એ બધું આની અંદર જોઈશું. ગ્રુપ 2 માં બે ચેપ્ટર અલગ છે મિત્રો. એક છે કોઓર્ડિનેટ જીઓમેટ્રી અને બીજું છે છેલ્લું છે સ્ટેટિસ્ટિક્સ. બરાબર મિત્રો, તો આ બે ચેપ્ટર બંનેમાં ડિફરન્સ છે. બાકીના ત્રણ ચેપ્ટર આપણે જેમ જોયું સેમ છે. તો આપણે શું કરીશું મિત્રો, પહેલા જે કમ્બાઈન્ડ સિલેબસ છે એનું સ્ટડી કરીશું. એના પછી આપણે જે ગ્રુપ 1 અને ગ્રુપ 2 નો કોમન જે યુનિટ છે, સોરી જે ડિફરન્સ યુનિટ છે એના વિશે આપણે સ્ટડી કરીશું. બરાબર મિત્રો, તો આના પછી આપણે જોઈએ ડિટેલમાં ગ્રુપ 1 નું જે રિમેનિંગ છે પહેલું અને પાંચમું યુનિટ છે એની અંદર સિલેબસ શું છે. ગ્રુપ 2 માં સોરી ગ્રુપ 1 નો પહેલું, પાંચમું અને ગ્રુપ 2 નો પહેલું પાંચમું જે યુનિટ છે એનું ડિટેલ કન્ટેન્ટ જોઈશું. એના પછી જે કોમન આપણે સિલેબસ કોમન યુનિટ છે એનું કન્ટેન્ટ જોઈશું. બરાબર મિત્રો, તો આપણે ચાલુ કરીએ. તો મિત્રો, ગ્રુપ 1 માં જે સબ્જેક્ટ જે યુનિટ કોમન હતી, પહેલું અને પાંચમું યુનિટ આપણે જોઈ ચૂક્યા છે કે કોમન હતી. તો આપણે શું કરીશું, પહેલા ગ્રુપ 1 નું યુનિટ 1 અને યુનિટ 5 જે કોમન નથી એનું જોઈશું કે એમાં યુનિટમાં કયા કન્ટેન્ટ છે, શું શું ભણવાનું છે અંદર એના વિશે જોઈશું આપણે મિત્રો. પછી ગ્રુપ 2 માં કયા કયા સબ્જેક્ટ કયા યુનિટ કોમન હતી. પહેલું પાંચમું યુનિટ કોમન હતી તો એની અંદર શું આવશે, શું યુનિટનું નામ છે, એની અંદર કન્ટેન્ટ શું છે, શું ભણવાનું છે એ જોઈશું. છેલ્લે ગ્રુપ 1 અને ગ્રુપ 2 નું જે કોમન યુનિટ છે યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4 એના વિશે આપણે જોઈશું. એની અંદર શું ભણવાનું છે એ જોઈશું. બરાબર મિત્રો, તો ચાલુ કરીએ. ગ્રુપ 1 જેમાં મેં તમને કહી ચૂક્યો છું મિત્રો, આની પહેલા લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે ગ્રુપ 1 માં ઇલેક્ટ્રિકલ બીજા સ્ટ્રીમના આવે છે અને ગ્રુપ 2 માં સિવિલ મિકેનિકલ બીજી સ્ટ્રીમ આવે છે. બરાબર મિત્રો,
તો યુનિટ 1 કોમન શું આની અંદર કોમ્પ્લેક્સ નંબર બરાબર મિત્રો કોમ્પ્લેક્સ નંબરમાં શું આવશે એની પહેલા હું તમને કહી દઉં જે વિદ્યાર્થી મિત્રો મિકેનિકલ એન્જિનિયરમાં છે મિકેનિકલ એન્જિનિયરમાં જે થર્ડ સેમેસ્ટર ડિગ્રીમાં આવે છે મિત્રો એમાં કોમ્પ્લેક્સ એનાલિસિસ એક ચેપ્ટર આવે છે મિત્રો એની અંદર આ બધું એમને ડિગ્રીના થર્ડ સેમેસ્ટરમાં ભણવામાં આવે છે અત્યારે મિકેનિકલ ને આ ભણવામાં આવતું નથી બરાબર મિત્રો પણ ડિગ્રી ફ્યુચરમાં જ્યારે તમે લોકો કોઈ પણ ડિગ્રી કરશો તો આ કોમ્પ્લેક્સ નંબર કોમ્પ્લેક્સ એનાલિસિસ બનીને મોટું ચેપ્ટર બનીને આવે છે બરાબર મિત્રો તો આપણે જોઈએ કોમ્પ્લેક્સ નંબરનો કોન્સેપ્ટ શું છે કોમ્પ્લેક્સ નંબર મોડ્યુલસ એન્ડ એમ્પ્લિટ્યુડ ફોર્મ રૂટ ઓફ કોમ્પ્લેક્સ નંબર De Moivre's theorem apply concept of a complex number in simple engineering problem બરાબર મિત્રો આ બધા વિશે આપણે ડિટેલમાં ત્યારે યુનિટ ચાલુ કરીશું એના વિશે ડિટેલમાં સમજીશું ત્યાં સુધી એના શું કન્ટેન્ટ છે ત્યાં સુધી આપણે સીમિત રહીશું મિત્રો એના પછી યુનિટ 5 માં શું છે મિત્રો કે ડિફરન્શિયલ ઇક્વેશન ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી શું છે ફર્સ્ટ ઓર્ડર શું છે ફર્સ્ટ ડિગ્રી એ આપણે યુનિટ ચાલુ કરીશું ત્યારે ડિટેલમાં સમજીશું કઈ ડિગ્રી હોય છે ક્યાં ઓર્ડર હોય છે તો શું હોય છે એ બધું આપણે તેને ચાલુ કરીશું યુનિટ એના વિશે ડિટેલમાં જોઈશું મિત્રો શું છે એની અંદર તો ડેફિનેશન order and degree of differential equation formation of differential equation solution of differential equation of first degree and first order by variable separation homogeneous integration factor method બરાબર મિત્રો જ્યારે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન નું ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી એ કરીએ છીએ મિત્રો સોલ્યુશન કરીએ છીએ એટલે આપણે 2 થી 3 થી 4 મેથડ છે આપણે 3 મેથડમાં ભણવાનું છે વેરિયેબલ સેપરેશન હોમોજીનિયસ ઇન્ટિગ્રેશન મેથડ એક નોન હોમોજીનિયસ પણ હોય છે એની પણ અલગ મેથડો છે એમાં એ આપણે સિલેબસમાં નથી તો આપણે એ બધું નહીં જોઈએ મિત્રો તો આ તો ગ્રુપ 1 નું જે સબ્જેક્ટ જે યુનિટ કોમન હતું એ હવે જોઈએ ગ્રુપ 2 નું જે યુનિટ કોમન હતું તો ચાલો કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રુપ 1 નું જોયું ગ્રુપ 2 નું જે કોમન સબ્જેક્ટ નથી કોમન યુનિટ નથી એ કયા યુનિટ છે પહેલું યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 5 શું છે એની અંદર શું નામ છે યુનિટ નું અને શું કન્ટેન્ટ છે એ જોઈએ મિત્રો તો યુનિટ 1 કોઓર્ડિનેટ જીઓમેટ્રી જે મેં તમને કીધું છે મિત્રો ગ્રુપ 2 સિવિલ મિકેનિકલ અને બીજા સ્ટ્રીમ માટે એની અંદર યુનિટ 1 અને યુનિટ 5 ગ્રુપ 1 થી અલગ છે ગ્રુપ 2 માં ડિફરન્સ છે તો યુનિટ 1 માં શું છે કોઓર્ડિનેટ જીઓમેટ્રી બરાબર મિત્રો કોઓર્ડિનેટ જીઓમેટ્રી ને ત્રણ એમાં પાર્ટમાં એને ડિવાઇડ કરેલા છે પોઈન્ટ સ્ટ્રેટ લાઇન અને સર્કલ બરાબર મિત્રો પોઈન્ટમાં શું જોવાનું છે તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું છે પોઈન્ટ ડિસ્ટન્સ ફોર્મ્યુલા મિડ પોઈન્ટ બે પોઈન્ટ વચ્ચેનું મિડ પોઈન્ટ કયો હશે લોકસ પોઈન્ટ બરાબર મિત્રો તો આ ત્રણ વિશે જોવાનું છે સ્ટ્રેટ લાઇનમાં શું જોવાનું છે તો ફોર્મ્સ ઓફ ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇન ની ઇક્વેશન ને કેવી રીતે ફોર્મ થાય છે સ્લોપ પોઈન્ટ ફોર્મ 2 પોઈન્ટ ફોર્મ સ્લોપ પોઈન્ટ ફોર્મ 2 પોઈન્ટ ફોર્મ ઇન્ટરસેક્ટ પોઈન્ટ ફોર્મ parallel and perpendicular lines આના વિશે સ્ટ્રેટ લાઇનમાં જોઈશું મિત્રો એના પછી સર્કલ સર્કલમાં શું જોવાનું છે ઇક્વેશન ઓફ સર્કલ આપણે બધા જાણીએ છીએ ઇક્વેશન ઓફ સર્કલ કેવી રીતે આવે ઇક્વેશન ઓફ સર્કલ સેન્ટર અને રેડિયસ ફોર્મ ટેન્જેન્ટ અને નોર્મલ એન્ડ રિલેટેડ પ્રોબ્લેમ્સ બરાબર મિત્રો એના પછી યુનિટ 5 સ્ટેટિસ્ટિક શું જોવાનું છે સ્ટેટિસ્ટિક ને બે પાર્ટમાં કરેલું છે મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી and measure of dispersion બરાબર મિત્રો measure of central tendency for ungroup and group data mean median and mode group શું છે ungroup શું છે તો કોઈ રેન્જ આપેલી હોય તો એ ગ્રુપ ડેટા થઈ જાય કે 0 થી 10 તો એ ગ્રુપ ડેટા અને જેની રેન્જ ના આપેલી પર્ટિક્યુલર નંબર આપેલું હોય તો એ ગ્રુપ ડેટા ungroup ડેટા ગણાય મિત્રો તો એની અંદર શું જોવાનું છે mean median and mode નેક્સ્ટ છે measure of dispersion of group and ungroup data એની અંદર શું જોવાનું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન તો આપણે એ ડિટેલમાં જ્યારે આ યુનિટ ચાલુ કરીશું મિત્રો તો ડિટેલમાં જોઈશું શું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન અત્યાર સુધી આ જોવો કન્ટેન્ટ શું છે આના પછી આપણે જોઈએ ગ્રુપ 1 અને ગ્રુપ 2 નું જે કોમન ત્રણ યુનિટ છે યુનિટ 2 યુનિટ 3 યુનિટ 4 લિમિટ ફંક્શન એન્ડ લિમિટ ડેરિવેટિવ એન્ડ ઇટ્સ એપ્લિકેશન એન્ડ ઇન્ટિગ્રેશન એન્ડ એપ્લિકેશન એમાં શું કન્ટેન્ટ છે એ જોઈએ મિત્રો તો ચાલુ કરીએ આપણે મિત્રો આપણે જોઈ રહ્યા હતા
ગ્રુપ 1 ના જે સબ્જેક્ટ કોમન નથી, ગ્રુપ 2 ના જે સબ્જેક્ટ કોમન નથી. હવે આપણે જોઈએ ગ્રુપ 1 અને 2 ના કોમન યુનિટ, સોરી કોમન યુનિટ જોઈએ. યુનિટ 2, 3 અને 4 જે ગ્રુપ 1 અને ગ્રુપ 2 બંનેમાં કોમન છે, બરાબર છે મિત્રો. ગ્રુપ 2 યુનિટ 2 શું છે? ફંક્શન અને લિમિટ. યુનિટ 3 શું છે? ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. એન્ડ યુનિટ 4 શું છે? ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. બરાબર છે મિત્રો. આ ત્રણ યુનિટ ગ્રુપ 1 માં પણ છે, ગ્રુપ 2 માં પણ છે, બરાબર છે મિત્રો. શું છે આપણે શું જોવાનું છે? ફંક્શન અને લિમિટમાં અને આ જે યુનિટ છે બે પાર્ટમાં પડેલા છે મિત્રો. ફંક્શન ની અંદર શું જોવાનું? કોન્સેપ્ટ શું છે ફંક્શનનું, ફંક્શન શું છે, એની ડેફિનેશન શું છે, એનું શું છે કોન્સેપ્ટ શું છે, એનું એક્ઝામ્પલ જોવાનું છે. લિમિટ નો કોન્સેપ્ટ ઓફ લિમિટ, શું લિમિટ નું કોન્સેપ્ટ છે, સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા શું ફોર્મ્યુલા છે લિમિટ ની, અને એના રિલેટેડ એક્ઝામ્પલ. બરાબર છે મિત્રો. આ તો શોર્ટ જે યુનિટ છે બહુ નાની યુનિટ છે, બહુ મોટી યુનિટ નથી, ફંક્શન અને લિમિટ. બરાબર મિત્રો. એના પછી યુનિટ 3 ડિફરન્શિએશન અને ઇટ્સ એપ્લિકેશન. બરાબર છે મિત્રો. શું હશે, શું જોવાનું છે? તો ડિફરન્શિએશન અને ઇટ્સ એપ્લિકેશન ને બે પાર્ટમાં ડિવાઇડ કરેલા છે, ડિફરન્શિએશન એન્ડ એપ્લિકેશન. બરાબર છે મિત્રો. ડિફરન્શિએશન ને ની અંદર શું જોવાનું છે? તો ડેફિનેશન શું છે ડિફરન્શિએશન કોને કહેવામાં આવે છે? રૂલ્સ ઓફ સમ, એના અલગ રૂલ્સ છે. તો સમ ના રૂલ્સ શું છે, પ્રોડક્ટ ના રૂલ્સ શું છે, કોશન્ટ ના રૂલ્સ શું છે. પછી ચેન્જ રૂલ, ડેરિવેટિવ ઓફ implicit function and parametric function, logarithmic differentiation, successive differentiation up to second order. બરાબર મિત્રો. આવો તો આપણે ડિટેલમાં જોઈશું. ત્યાં સુધી કોઈ વસ્તુ કહી દઉં. સક્સેસિવ ડિફરન્શિએશન શું છે? તમે એક જ ફંક્શનનું કોઈ પણ એક વસ્તુનું વારંવાર ડેરિવેટિવ કરો અપ ટુ એ વસ્તુ 0 ના થઈ જાય ત્યાં સુધી એને ડિફરન્શિએશન કરો. એવા એક જ વસ્તુનું વારંવાર, ત્યારે કે સક્સેસિવ ડિફરન્શિએશન. પણ આપણે ક્યાં સુધી કરવાનું છે? સેકન્ડ ઓર્ડર. બરાબર મિત્રો. જનરલી જે ડેરિવેટિવ છે ફર્સ્ટ ઓર્ડર હોય છે, એને ફરીથી આપણે ડેરિવેટિવ કરીએ તો એ સેકન્ડ ઓર્ડર થાય છે. તો આપણે શું કરવાનું? સક્સેસિવ ડિફરન્શિએશન અપ ટુ સેકન્ડ ઓર્ડર. બરાબર મિત્રો. એના પછીનું જે છે આની અંદર બે પાર્ટ પાડેલા છે, ડિફરન્શિએશન અને એપ્લિકેશનમાં. તો એપ્લિકેશનમાં શું જોવાનું છે? તો જે ડિફરન્શિએશન ક્યાં યુઝ થાય છે, એનું એપ્લિકેશન શું છે એન્જિનિયરિંગ ફિલ્ડમાં. તો વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવા માટે, એક્સિલરેશન ફાઇન્ડ આઉટ કરવા માટે, મેક્સિમમ અને મિનિમમ ફાઇન્ડ આઉટ કરવા માટે. તો આ એની એપ્લિકેશન છે ડિફરન્શિએશન. હવે આપણે નેક્સ્ટ યુનિટ જોઈએ મિત્રો. નેક્સ્ટ યુનિટ છે ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. બરાબર મિત્રો. એને પણ બે ભાગ પડે છે. ઇન્ટિગ્રેશન સેપરેટ બનાવવાનું છે અને એપ્લિકેશન સેપરેટ બનાવવાનું છે. બરાબર મિત્રો. હવે ઇન્ટિગ્રેશનમાં શું ભણીશું આપણે? તો પહેલા ઇન્ટિગ્રેશન શું છે, ઇન્ટિગ્રેશનનું કોન્સેપ્ટ, કેમ ઇન્ટિગ્રેશન આપણે ભણીએ છીએ. બરાબર મિત્રો. મેથેમેટિક્સમાં કોઈ પણ વસ્તુ ભણીએ તો આપણે ટ્રેડિશનલ મેથડથી થોડું અલગ જઈને ભણવું પડશે. બરાબર મિત્રો. કેમ? તમે ભણો છો પણ કેમ ભણો છો? આજે હું તમને ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન ભણાવું છું. ડિફરન્શિએશન નું શું હિસ્ટ્રી છે, કેમ એ આવ્યો, શું કામ આવ્યું, એ બધું આપણે ભણીશું તો આપણે કોન્સેપ્ટ આગળ જઈ શકીશું કે ડિફરન્શિએશન ભણ્યા પણ કેમ ભણ્યા, એ તો ખબર હોવી જોઈએ. તો એના ઉપર તો કોન્સેપ્ટ integral of standard functions, standard જે ફંક્શન છે એનું ઇન્ટિગ્રેશન શું થશે, વર્કિંગ રૂલ્સ ઓફ ઇન્ટિગ્રેશન, શું રૂલ્સ છે ઇન્ટિગ્રેશનમાં, integration by parts. બરાબર મિત્રો. integration by substitution method, definite integral and its property. બરાબર મિત્રો. હવે તમે એક વસ્તુ જોશો તો ઇન્ટિગ્રેશનમાં આના સિલેબસમાં જે એડવાન્સ મેથેમેટિક્સ નું સિલેબસ છે મિત્રો, એની અંદર એક પાર્ટ નથી indefinite. definite integral છે અને એના indefinite નથી. બરાબર મિત્રો. એ તમે કહી શકો છો કે આની ઉપરના જેટલા પણ એ આપેલા છે એ ઇન્ડેફિનિટ માં આવશે. કેમ કે ડેફિનેટ મીન્સ શું થાય? તમારી એક લિમિટ ફિક્સ કરી દીધી કે ભાઈ 0 થી 10 કે ભાઈ 2 થી 5, એ તમારી લિમિટ ફિક્સ કરી દીધી. જે લિમિટ ને કહેવાય છે ડેફિનેટ ઇન્ટિગ્રલ. જો તમારી લિમિટ ફિક્સ કરવામાં ના આવે તો એ જે ઇન્ટિગ્રલ બને છે ઇન્ડેફિનિટ ઇન્ટિગ્રલ બને છે. બરાબર મિત્રો. હવે જોઈએ ઇન્ટિગ્રેશન શું કામ એટલે શું એપ્લિકેશન છે ઇન્ટિગ્રેશન તો જોઈએ. તો ઇન્ટિગ્રેશન જનરલી યુઝ થાય છે એરિયા અને વોલ્યુમ. બરાબર મિત્રો. આના વિશે ડિટેલમાં જ્યારે હું ચેપ્ટર યુનિટ 2 ચાલુ કરીશ, યુનિટ 3 ચાલુ કરીશ મિત્રો, ડિફરન્શિએશન, એના હું ડિટેલમાં સમજાવીશ.
ડિફરન્શિએશન કેમ કોન્સેપ્ટ આવ્યો છે, ઇન્ટિગ્રેશન કેમ કોન્સેપ્ટ આવ્યો છે, શું છે, શું યુઝ કેમ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું, કોને ફાઇન્ડ આઉટ કર્યું છે અને શું એપ્લિકેશન છે એની, એ ડિટેલમાં આપણે જ્યારે યુનિટ 3 ચાલુ કરીશું ડિફરન્શિએશન. કેમ આપણે યુનિટ 3 ચાલુ કરવા જઈ રહ્યા છે મિત્રો? જનરલી તમે જોશો ફંક્શન અને લિમિટ એના થોડા ઘણા કોન્સેપ્ટ ડેરિવેટિવમાં આવે છે, પણ આપણે ટ્રાય કરીશું મિત્રો કે એના જે કોન્સેપ્ટ છે જોડે જોડે ડેરિવેટિવમાં કરી લઈએ, કેમ કે ડેરિવેટિવ એ તમારો બેઝ છે. ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન મિત્રો જે એના પછી જેટલા પણ સબ્જેક્ટ આવશે, ભલે તમે સિવિલમાં હોય, ઇલેક્ટ્રિકલમાં હોય, મિકેનિકલ, આના કોન્સેપ્ટ તમારે બધા જ લાગશે. તો એ તમને અત્યારે આ વસ્તુ ક્લિયર નહીં થાય તો આગળ જઈને તમને તકલીફ આવશે. આ તમારું બેઝ છે મિત્રો. મેથેમેટિક્સ એન્જિનિયરિંગ નું બેઝ છે. મેથેમેટિક્સ વગર તમે આગળ જશો, તમે ક્લિયર તો કરી લેશો એન્જિનિયરિંગ, પણ જે બેઝ ક્લિયર નહીં થાય, જે તમારે અચીવ કરવું છે ગોલ, એ અચીવ નહીં કરી શકો મિત્રો. બરાબર છે મિત્રો? આપણો ગોલ એન્જિનિયરિંગ કરવું જ નથી. એન્જિનિયરિંગ પછી એક સારી જોબ મેળવવાનું છે. સારી જોબ મેળવવા માટે સારા માર્ક્સ જોઈએ છે, આપણું નોલેજ હોવું જોઈએ. માર્ક્સ તો કોઈ પણ લઈ શકે છે મિત્રો, પણ નોલેજ એક જરૂરી વસ્તુ છે. બરાબર મિત્રો? તો આ આપણું હતું લેક્ચર, ઓવરવ્યુ લેક્ચર એડવાન્સ મેથેમેટિક્સ નું. આ સેમેસ્ટર 2 માં આવે છે ડિપ્લોમાના. બરાબર છે મિત્રો? તો ચાલો હું આ લેક્ચર અહીં પૂરું કરું છું. જો તમને આ લેક્ચર સારો લાગ્યો હોય તો આ લેક્ચર લાઈક કરો. તમારે કંઈ કન્ફ્યુઝન હોય, કંઈ સજેશન આપવાના હોય, કંઈ પણ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા મિત્રો આયા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરો, તો એ પણ આ સબ્જેક્ટ ભણી શકે. બરાબર છે મિત્રો? તો ચાલો આના પછીના લેક્ચરમાં આપણે ચાલુ કરીએ ડિફરન્શિએશન. ત્યાં સુધી હું વિદાય લઉં છું. ચાલો મિત્રો.